તારી જોડી ગજાઓ ફરકે એ જોઈ મારું મન મલકે રે એ જોઈ મારું મન મલકે જામડિયા હર તારી જોડી ગજાઓ ફરકે હર તારી જોડી ગજાઓ ફરકે એ તારી મૂર્તિ મનોહર લાગે દુઃખ જન્મો જન્મ ના ભાંગે દુઃખ જન્મો જન્મ ના ભાંગે કે દેજો દર્શન લાવો રે કે દેજો દર્શન લાવો જામડિયા હર તારી જોડી ગજાઓ ફરકે હર તારી જોડી ગજાઓ ફરકે એ જોઈ મારું મન મલકે રે એ જોઈ મારું મન મલકે જામડિયા હર તારી જોડી ગજાઓ ફરકે હર તારી જોડી ગજાઓ ફરકે એ તારું દેરું ગગનમાં ગાજે તારા દરવાજે નો બતવાગે તારા દરવાજે નો બતવાગે એ નંદુ તારા ગુણ ગાએ રે એ નંદુ તારા ગુણ ગાએ જામડિયા હર તારી જોડી ગજાઓ ફરકે હર તારી જોડી ગજાઓ ફરકે એ જોઈ મારું મન મલકે રે એ જોઈ મારું મન મલકે જામડિયા હર તારી જોડી ગજાઓ ફરકે હર તારી જોડી ગજાઓ ફરકે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ભાગ્યશાળી ચારણનો ભીમરાણા નેહ દેહુર ઘાઘણિયાનો ડોલરિયો દેહ અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાડો છે શિવ જેની કૃપાથી છે જગના હરજીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેરના ભાલાએ તોળ્યો તો વ્યોમ અલબેલો મરતાને ઓખો રંડાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ધવલિયા ધરતીના ધવલા છે લોક શરણાર્થી હાટું એ મરવાના શોક ચારણ રાજ્યના ગીતડા જો ગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ચારણ રાજ્યના ગીતડા જો ગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારિકા દેશ જોયો ગોકુળનો ગોવાળ જોયો દ્વારિકા દેશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યા ને ભાળી રોયો ગોમતીમાં પાપ ધોયો રૂઠેલા રૂખમણી જોયા દેવભૂમિમાં સુધ બુધ ખોયા તું જશોદાનો લાડકવાયો નંદની આંખોનો તારો ચોરી માખણ ખાનારો ગોવાળોનો જે હથવારો ગોપીઓના મન હરનારો વન વગડે ગાયો ને ચારો રાધાના હૃદયે રમનારો કાળિયો તું કામણગારો ગોકુળથી મથુરા આયો માવતર ને જેલે જોડાયો મામા તે કસને બસાડ્યો નરસિંહ મહેતાને મળ્યો કુંવરના મામેરો ભર્યો બાબાના કામ કર્યા મીરાના ઝેર પીધા રાણાને ભક્તિમય કીધા તેની સુભદ્રાના વીર દ્રૌપદીના પૂર્યા ચીર અર્જુનનું ગાંડીવ તીર કૌરવો કર્યા તાથીર દ્વારિકા દેશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યા ને ભાલી રોયો ગોમતીમાં પાપ જોયો રૂઠેલા રૂખમણી જોયો દેવભૂમિમાં સુધ બુધ ખોયા ભરવાડું ને ભાણેજ મળ્યો જનભાઈ ને સાણામાં મળ્યો જલિયાણ જોગી ને મળ્યો મહાવીરભાઈ નો હાથ માગ્યો ધુબાળા ને રંગ લાગ્યો રણ છોડી રણ છોડ ભાગ્યા શકું ને તીરથ કરાયા વવારું થઈ વાલો સુશીલાનો ભરો રાખ્યો દીધેલો તાંદુલ ચાખ્યો સુદામાના પગ પખાળી યારી જગે વખાણી સગાળસાની હાચી લાગણીએ ચેલૈયો ખાંડ્યો ખાંડણીએ પ્રગટ્યો તું ઠાકર આંગણીએ યજમલ રાજ ભક્તિ કરી દીકરો થઈ જન્મો તું હારી વિઠ્ઠલ 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 મારો દોયલી વેલાનો સહારો ગંગા સતી પનભાઈ ને મળ્યા ગોરા કુંભાર ને મળ્યો રુધિર ની ભાજી જમ્યો બળતો પેલા ઠાર્યો હરણા કસને યુભો પાડ્યો બોડાણા નું ગાડું હાકી દ્વારિકાથી ડાકોર આયો ડાકોર નો ઠાકોર બાની તુલસી ના પાંબે તો લાયો દ્વારિકા દેશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યા ને ભાળી રોયો ગોમતીમાં પાપ ધોયો રૂઠેલા રૂખમણી જોયા દેવભૂમિમાં સુધ બુધ ખોયા મેઘામાં મેં પાબા પણ મળ્યો લીમડા વાળો ઠાકર જોયો બોરું બાવળિયાળી જોયો નગા લાખાને મળ્યો ગીડિયાની જતવાડ જોઈએ ઠાકર તારો ઠાટ જોયો જય કનૈયા લાલ કી સહભૂમિ ગોપાલ કી જહરિયો મેં વીર જોયો જાજા વડા દેવ જોયો પાંચાળની ધરતી જોયો યવલિયો ઠાકોર જોયો જોગીએ જમાડી કીર પળિયા દિલનો વિહળો પીર જયરણ છોડ માખણ ચોર ગલીએ ગલીએ ગુંજે સોર તું બાવન દુવારે બેઠો નીતિ ટેકે હાજર રહેતો
સોરું ની ખબરું લેતો માગા વિના બધું દેતો દ્વારિકા દેશ જોયો મૂર્તિ માં માન મોયો શામળિયા ને ભાળી રોયો ગોમતી માં પાપ ધોયો રૂઠેલા રૂખમણી જોયા દેવભૂમિ માં સુદબુદ ખોયા રામે દીધો છે રૂડ રોટલો રામે દીધો છે રૂડ રોટલો હે કોઈ ખવડાવીને ખાય રામે દીધો છે રૂડ રોટલો હે કોઈને દઈને રાજ થાય રામે દીધો છે રૂડ રોટલો એવા રામે દીધો છે રૂડ રોટલો પરસેવો યોંગથી ને પાડજો ભાઈ પરસેવો યોંગથી ને પાડજો હે ખોટો ખેલશો નહીં દા અવિનાશી આવશે રે આંગણે ભાઈ અવિનાશી આવશે રે આંગણે એ હરી દિલ રાખો દરિયા રામે દીધો તો રૂડો રોટલો યા રામે દીધો છે રૂડો રોટલો ટુકડો આપોને ભલી ભાતનો ટુકડો આપોને ભલી ભાતનો એ નહીં અંતર કચવાય માનવીઓ સાથે શું લઈ જશો તમે માનવીઓ સાથે શું લઈ જશો એ હારે ગયા રંગરાવ રામે દીધો તો રૂડો રોટલો રામે દીધો છે રૂડો રોટલો साचा ते संत समझी गया साचा ते संत समझी गया ए हये भक्ति नो भाव खाधु पीधु ने घणो माणियो भाई खाधु पीधु ने घणो माणियो हरे लीधा जीवन नला
રામે દીધો તો રૂડો રોટલો રામે દીધો છે રૂડો રોટલો આ જુઓ વીરપુર સતાધારમાં ભાઈ જુઓ વીરપુર સતાધારમાં હે તમે તુલસી શ્યામ જાઓ પછી રે જાજો પરબ વાવડી ભાઈ પછી રે જાજો પરબ વાવડી એ ધાન ઢેબર દરાય ટુકડા થીને હરી ડુકડો ભાઈ ટુકડા થીને હરી ડુકડો હે તારા મન મારે સમજાય રામે દીધો તો રૂડો રોટલો યા રામે દીધો તો રૂડો રોટલો હે કોઈ ખવડાવીને ખાય રામે દીધો તો રૂડો રોટલો હે કોઈને દઈને રાજ થાય રામે દીધો તો રૂડો રોટલો યા રામે દીધો તો રૂડો રોટલો યા રામે દીધો તો રૂડો રોટલો છોગાણો છેલ તું રાધા હું દેશી વાટ્યું જોઉં છું તારી ગોકુડીએ બેસી છોગાણો છેલ તું રાધા હું દેશી વાટ્યું જોઉં છું તારી ગોકુડીએ બેસી ગોકુળમાં રામતો શેરીઓમાં બામતો રિહાણો ચમયામતો હે કાળિયા કહી દે ને હા કાનુડા કહી દે ને હે કાળિયા કહી દે ને છોગાણા કહી દે ને છોગાણો છેલ તું રાધા હું દેશી વાટ્યું જોઉં છું તારી ગોકુડીએ બેસી છોગાણો છેલ તું રાધા હું દેશી વાટ્યું જોઉં છું તારી મારગડે બેસી 16,000 રાણીઓ પણ હું તારો એક તારા મમ્મી કે મને કાઢ્યો મારા રૂપ છે અનેક મથુરાથી ગોકુલમાં છે આપણો ક્રેઝ સાથે નહીં તો પણ તુજ કે આવું કેમ મીરાનો ગિરધર સબરીનો રામ ગોપીઓનો કાના પણ તારો હું શ્યામ દાંડિયા લે હાથ પાછળ રમવાને રાસ યાદ આવે મને વૃંદાવન ગામ યાદ આવે મને વૃંદાવન ગામ યાદ આવે મને વૃંદાવન ગામ હે મીઠુડી બંસરી વગાડી કાઢિયા લઈને તું આવતો બેડા ગોવાળિયા ઓ મીઠુડી બંસરી વગાડી કાઢિયા લઈને તું આવતો બેડા ગોવાળિયા એ મારગડો રોકતો મટકી તું ફોડતો તો એ હવને ગમતો હે કાળિયા કહી દે ને હા કાનુડા કહી દે ને હે માવા કહી દે ને કાનુડા વાલીડા કહી દે ને છોગાણો છેલ તું રાધા હું દેશી વાટ્યું જોઉં છું તારી ગોકુળીએ બેસી છોગાણો છેલ તું રાધા હું દેશી વાટ્યું જોઉં છું તારી ગોકુળીએ બેસી રાધા રાધા સાંભળી થઈ જઉં છું હું ગેલો રાધા શબ્દ રગે રગમાં છે વસેલો માખણ ચોરી સંતાઈ જવું ખૂણામાં યાદ આવે મારો મિત્ર સુદામા કાન પકડતા એ જશોદા માતા ધક્કો આપીને લાડ લડાવતા મુખમાં છે બ્રહ્માંડ પણ વિશ્વ એ મારા જય 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 મોરલી વાળા જય 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 મોરલી વાળા જય 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 મોરલી હે વાળા યમુનાના કાંઠડે ગાયો ચરાવતો નીત નીત ગોપીઓના ચિતડા રે ચોરતો યમુનાના કાંઠડે ગાયો ચરાવતો નીત નીત
વાટ્યું જોઉં છું તારી ગોકુળીએ બેસી છોગાણો છેલ તું રાધા હું દેશી વાટ્યું જોઉં છું તારી ગોકુળીએ બેસી બેસી હે રાજા થયો તું થયો દ્વારિકાધીશ
નામ જપ્યા લાડો મેઘન છે થયા નથી પાર એવી પાવન ભૂમિમાં મળ્યા છે દ્વારકાધીશને. આ એવી ભૂમિ છે એક દી બે દીના થાકલા નહીં, જન્મ જન્મના થાકલા અહીંયા ઉતરી જાય. આ એ ભૂમિ છે ત્યાં રોજની 5-5 ધજાઓ ચડતી હોય. આ બધું સોનાની નગરીમાં આપણી અહીંયા હાજરી છે. આ ઠાકરની એવી ભૂમિ છે અને એવો ભજનનો પ્રતાપ છે ભાઈ. આ બધો એવો ભજનનો પ્રતાપ પણ એ બધો પ્રતાપ જેમ આપણે ખેતર વાવીએ પાકે કેમ વરસાદ થઈ જાય વવાઈ જાય ટાઈમો ટાઈમ જો એની બધી હાથી નીકળે ને એના વિખેડા નીકળી જાય એમાં ઘાસ નીકળી જાય છેલ્લે ધાન ત્યારે પાકે. એવો જીવનમાં પણ એવો છે, જીવનમાં બી એવો છે. બધી વસ્તુ થઈ જાય સદગુરુના વચન ઉપર છેલ્લે સુધી ઊભા રહી જાય ને તો જ વસ્તુ પાકે, નહીં તો અમે પાકે નહીં. જન્મારો આખું ફેલ થઈ જાય ભાઈ, એમાં પાકે નહીં. આ બધી સદગુરુની કૃપા તો જ આવી વસ્તુ થાય. અને એવા એવા વાણીમાં એના પ્રમાણ પણ છે. અને આ તો અમારો આજે કાંઠાનો અહીંયા જ્યાં જોયો ને આ દ્વારકામાં ગયો ને જ્યાં જોયો બધા કાંઠાના જ માણસ દેખાણા. એમ થઈ ગયું આ બધો કાંઠો અહીંયા પહોંચી આવ્યો છે બધો. આ બધાને જોઈને એવો આનંદ થયો. કાલે ગણેશભાઈ, લાલજીભાઈ, ચનામામાં બધાના ફોન આવતા ત્યારે 1 ગાડી 2 ગાડી કેટલી ગાડીઓ એક્સ્ટ્રા લેવી પડી. બધાનો ભાવ હોય તો થાય ને ભાઈ, બધાનો ભાવ ભેગો થાય. એનાથી વિશેષ તમને વાત કરી કે સદગુરુ મહારાજની કૃપા થાય પછી માણસનો સમય એવો હાલતો હોય ને એ સમય ફરી જાય. એક વાણીમાં પ્રમાણ આપ્યું છે. ગુરુ ને શિષ્યની વાણી છે, ત્યાં ગુરુ કૃષ્ણ ભગવાન છે અને શિષ્ય એને અર્જુન બન્યા છે. એવી એક વાણીમાં એને પ્રમાણ આપ્યો છે અને એવો વાણીનું પાકો પ્રમાણ એમ જેમાં કાંઈ ફેરફાર ન થાય. અને છેલ્લે પાછો એનું નામાચરણ વાંચ્યું ને દેવાય પંડિતે એમ કે ખામી જ ના આવે પૂરેપૂરો. એમ એને સમજાયો કે ગુરુ ને શિષ્ય બધું આવો કામકાજ છે ભાઈ. વસ્તુ બધી આવી છે. આખર લગી જો રહે એકતા તો મનુષ્યને ઈ પણ દેવ. આખર લગી જો એકને એક રસ્તામાં છે આપણે બેઠા રહી જઈએ તો એ માણસમાંથી દેવ બને છે. દાદી મેં એકને કહ્યું ને પીર પીર કરો કર્યો તો નાય પીરે જી ખાણ. ત્યાં ખાણ નથી, પીર કોઈ જમીનમાંથી નથી નીકળતા, માથેથી નથી આવતા, બધા માના પેટમાંથી જ બધા નીકળ્યા છે. કે પીર પીર કરો કર્યો તો નાય પીરે જી ખાણ. પંચેન્દ્રિય વશ કર્યો તો પાપણ થયો પીર. આ પાકો પ્રમાણ દાડે મેં કીધું 5 ઇન્દ્રિય જો વશ કરો તો આપણામાંથી પીર બની જાય. પીરની કોઈ ખાણ નથી ભાઈ. અને એક જ એવો મનુષ્ય જન્મ છે, આમાંથી જ બધું થઈ શકે. આમાંથી જ બધી વસ્તુની સમજણ કે 5 તત્વોનો માંડવો બનાવ્યો છે. એમાં એવા સદગુરુ મહારાજની કૃપા થઈ જાય ને 5 તત્વો જાગતા તો બહુ ભાગ્યશાળી ન થાય. પૂર્વની આગળની કોઈ જથ્થાબંધ જો કમાણી કરેલી ભેગી પડી હોય ને એ બધી સંભોગ એની ભેગી થઈ જાય ને એવો યોગ સંજોગ મળતા તો વસ્તુ પાકી થાય. અને બાકી તો આપણે દેખાય સામે, એમ વસ્તુ સામે ને તમારે દેખાય, આગળ ગોતવા જવાની જરૂર ન હોય. કાંઈક ભજન પાકે ને તો આ બધી ગાડીઓ અહીંયા પહોંચે ને બધી પબ્લિક અહીંયા આવે. એટલે પબ્લિક ભેગી કરવી ભાઈ બહુ અઘરો છે. અમે તો અખાડામાં રહી છીએ, અમે અવારનવાર આયોજન કરતા હોઈએ, અમને ખબર છે માણસ ભેગો કરવો બહુ વહમું છે. માણસ પાછળ દોડીને ત્યારે જ માણસ આવે. માણસને વશ કરવું છે, માણસને વશ કરવો શેનાથી થઈ જાય? એક જ વસ્તુ થઈ જાય, શેનાથી? પ્રેમથી થઈ જાય. અને પ્રેમને વશ થઈ ગયા છે. આ ભગવાન કૃષ્ણની અમે રસ્તામાં આવતા હતા ને એ જ વાત હતી. ભગવાન કૃષ્ણ કને એક જ વાત આવે, બધી ભક્તિ કરતા ભગવાન કૃષ્ણ કને જો પ્રેમની ભક્તિ મળી જાય ને અને તમારો જીવન જો ગોપી ભાવ બની જાય પછી એમાં ખામી કાંઈ ન રહે. આ તો ઠાકર છે, ધણીનું ધણી છે ભાઈ. દરિયાને કાંઠે બેરો ભારતના છેડામાંથી છે પણ આખા ભારતની પબ્લિક અહીંયા આવે છે. એમનેમાં આવતી હોય કાંઈ એનું એક વાણીમાં પ્રમાણ છે. દર્શન
મારા